અંકલેશ્વરના જૂના દીવા પાસે આવેલ બુલેટ ટ્રેન સાઇટ પર મધ્યરાત્રિએ 4 જેટલા અજાણ્યા બુકાનીધારી લૂંટારુઓએ ત્રાટકી સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી મોબાઈલ તેમજ સાઇટ પર રહેલ વાયરો મળી કુલ 1,91,000ના મુદ્દામાલની લૂંટ કરી અંધારા ઓગળી ગયા હતા। અંકલેશ્વરના જૂના દીવા પાસે આવેલ નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર રાત્રે એમજીસીપીએલ કંપનીના કોન્ટ્રાક્ટમાં કૃષ્ણા એજન્સીના મૂળ યુપીના જીતેન્દ્રસિંહ રાજપૂત, અન્ય સાથીદારો અરવિંદસિંહ રાજપૂત, ભીમસિંહ રાજપૂત તથા અંકિતસિંહ રાજપૂત સાથે નાઇટ ડ્યુટીમાં નોકરી ઉપર હતા। તે દરમિયાન જીતેન્દ્રસિંહ પિલ્લર 1ની નજીકમાં આવેલ ગુડ્સ ટ્રેનના ટ્રેક ઉપર જઈને બેસેલ હતો। તે દરમિયાન રાત્રિના આશરે 2 થી 8 વાગ્યાના અરસામાં 2 ઈસમો મોઢા ઉપર કપડું બાંધી ધસી આવી તેને પકડી લઈ નજીક આવેલ લીમડાના ઝાડ સાથે બાંધી દીધો। જે બાદ ખિસ્સામાંથી એન્ડ્રોઈડ મોબાઈલ કાઢી 2 પૈકી એક ઈસમે તેના મોબાઈલ ફોનથી કોઈને ફોન કરેલ અને થોડી વારમાં બીજા 2 ઈસમો આવી ગયેલા। જે 4 પૈકી 2 ઈસમો પિલ્લર 1ના પિલ્લરમાં અર્થિંગ માટે નાખવામાં આવેલ 236 ફૂટ જેટલો કોપરનો વાયર કાપીને ચીલાના મત નહીં તો મારંગે તેમ કહી જતા રહ્યા હતા। જે બાદ તેની સાથેનો સિક્યુરિટી ગાર્ડ અરવિંદસિંહ રાજપૂતે આવી જીતેન્દ્રની શોધખોળ કરતા જીતેન્દ્રે બૂમો પાડતા અન્ય સિક્યુરિટી ગાર્ડ પણ દોડી આવ્યો અને દોરડાથી મુક્ત કરી કંપનીના મેલ નર્સ પ્રવીણ પાંડેને ફોન કરી આ બનાવની જાણ કરી। આ બાબતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે 1,81,000ના કોપર વાયર તેમજ મોબાઈલ મળી 1,91,000ના મુદ્દામાલની લૂંટ ને 4 અજાણ્યા લૂંટારુઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો गतिमान કર્યા છે। मेरा नाम जितेंद्र सिंह है। मैं शाम 8 बजे से सुबह 8 बजे तक सिक्योरिटी की नौकरी करता हूँ। ड्यूटी थी यहाँ पे और मैं यहाँ पे बैठा था तो रेलवे वाले गार्ड आते थे, हमारे पास बैठते थे। मैं देखा कि कोई आ रहा है, 2 लोग, मुझे था कि गार्ड हैं अपने, कोई दिक्कत नहीं, हम लोग साथ में हर रोज बैठते हैं। उसके बाद में कोई ध्यान नहीं दिया, फोन चला रहा था। जब नजदीक आ गए एकदम से मेरे पीछे चाकू लगा दिए, बोले हल्ला मत मचाना नहीं तो गर्दन काट देंगे। चुपचाप सब कुछ नहीं किया, मेरा फोन ले लिए, मुझे नीचे ले गए, मुझे बांध दिए। उसके बाद एक आदमी मेरे पास खड़ा था और एक दूर आया, बाद में कुछ फोन लगा के बोला। उसके बाद 2 लोग और आ गए, एक लोग जहाँ मेरी ड्यूटी है तो वहाँ बैठ गए, एक मेरे पास खड़ा था, 2 लोग तेज किए। उसके बाद बोले चिल्लाना मत और चले गए। फिर उसके बाद में 20 से 25 मिनट 30 मिनट बना था कुछ ऐसे। जब दूसरा गार्ड राउंड पे आया, वहाँ से विसिल मारा, मैंने ही उसको रिप्लाई दिया, जवाब नहीं दिया। तब उसके बाद वो राउंड में आया तो जब घर नजदीक आ गया तब मैं उसको चिल्लाया कि इधर देख। जब मेरे ऊपर टोट लग गया, मतलब चोरी हो गई, तब सुपरवाइजर को, मेरे गार्ड को फोन किया। उसके बाद आए, वीडियो बनाए। फिर रात में सुपरवाइजर आया, सीनियर को मेरे फोन किया, सिक्योरिटी साहब को, और जो इनको फोन किया जो अंदर वाले साहब हैं। रात को पुलिस को भी कॉल किया, 112 में 100 में कॉल नहीं लगा सर।